જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। અને કેમ છો? મજામાં જ છો? તો હાલ અત્યારે મિત્રો આપણે આવેલા છીએ ભાવનગર જિલ્લાના સાપરજાળી ગામ। અને સાપરજાળી ગામમાં આવેલ એક રાજાનો મહેલ। આ રાજાના મહેલને અહીંના સ્થાનિક લોકો કૃષ્ણકુમારસિંહજી ગોહિલના મહેલ તરીકે ઓળખે છે। ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજના આની સિવાય ઘણા બધા અનેક મહેલ આવેલા છે, જેમ કે હાથક, સાંસબંદર અને આ સાપરજાળી ને વગેરે જગ્યાએ એના અન્ય મહેલ આવેલા છે। એમાંથી આજે આપણે વાત કરવાની છે સાપરજાળીના મહેલની। અને મિત્રો, આની પહેલાં આપણે વિજય મહેલ એટલે કે સાંસબંદરનો વિડીયો પણ બનાવેલો છે। આ જૂના મહેલનું બાંધકામ જોતાં જ તેની રાજવી સમયની ભવ્યતા જોવા મળે છે। પથ્થરની દિવાલો, કમાનવાળા દરવાજાઓ, સુંદર થાંભલાઓ અને વિશાળ મોસરીઓ આજે પણ તેના ભૂતકાળની સાક્ષી આપે છે। કૃષ્ણકુમારસિંહજી દ્વારા નિર્મિત સાપરજાળી હવા મહેલ સૌરાષ્ટ્ર અને ભાવનગરના રાજવી ઇતિહાસનું એક અનોખું સ્થાપત્ય છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકા નજીક આવેલ સાપરજાળી ગામમાં આ મહેલ આવેલ છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતાના રોકાણ દરમિયાન આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને લોકોની સ્થિતિ સમજીને પ્રજા કલ્યાણ પણ અહીંથી નિર્ણયો લેતા। આ મહેલની રચના એવી કરવામાં આવી કે તેમાં ઝરૂખા, મોટા બારી બારણા અને વીજળી કે કૃત્રિમ સાધનો વગર પણ કુદરતી હવા અવરજવર જળવાઈ રહેતી। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખાસ કરીને ઉનાળાની ઋતુમાં શાંતિ, કુદરતી વાતાવરણ અને આહલાદક પવનનો આનંદ માણવા માટે સાપરજાળી ખાતે રોકાતા। સમય જતાં આ મહેલના ઘણા બધા ભાગો જર્જરિત થયા છે, પરંતુ તેની સ્થાપત્ય કલા આજે પણ લોકોને આકર્ષિત કરે। આ છે મિત્રો પાછળની સાઈડની ડિઝાઇન। જો તમે, મેં તમને વિડીયોના શરૂઆતમાં જ કીધું હતું કે આ જે ડિઝાઇન છે એ બંને બાજુ સેમ રાખવામાં આવેલ છે। તો તમે જો, મસ્ત મજાની ડિઝાઇન છે। અને અહીંયા જે મહેલની અંદર તમે જો, આમાં પથ્થર અને લોખંડ વાપરવામાં આવેલ છે। જો હજી પણ લોખંડ એમનેમ છે, પથ્થર પણ એમનેમ છે। બાકી જો તમે પેટર્ન આની। સાપરજાળીનો આ મહેલ ભાવનગરના રાજવી ઇતિહાસ સાથે જોડાયેલો એક મહત્વની સ્થાનિક ધરોહર તરીકે જોવા મળે છે। સાપરજાળી અને આસપાસના વિસ્તારમાં કૃત્રિમ ટેકરીઓ અને ખુલ્લા વાતાવરણથી કુદરતી ઠંડો પવન આવતો આ કારણોસર આ સ્થળને હવા મહેલ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંથી મિત્રો આપણે ઉપર બીજા માળે જવાનું છે। જો તમે આવી રીતે દાદર આપેલો છે, આપણે ઉપર જઈએ અને કેવી રીતે છે હું ઉપરનું સીન તમને પણ બતાવું। તો આ છે મિત્રો, આપણે ઉપર આવી ગયા। જો અને અહીંયા ઉપરની સાઈડ પણ જે નીચે છે એવી રીતે સેમ ડિઝાઇન આપવામાં આવેલ છે। જો બંને બાજુ સરખું છે, આવી રીતે સેમ નીચે પણ આવી રીતે જ છે।